तुष्टो मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृति सादरम् यो भक्तौ प्रकटी बभूव दयया धर्मात् जनश्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वरुणींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी हरिकृष्ण महाराजनी लक्ष्मी नारायण देवनी गोपीनाथ जी महाराजनी राधारमण देवनी सिद्धेश्वर महादेवनी विघ्न विनायक देवनी कष्टभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य कर्तुम अकर्तुम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, वहाला संतो ने आप सौ वहाला भक्तजनों, पवित्र धनुर्मास चाले छे। शिक्षापत्री भाष्यनी આપણે કથા સાંભળીએ છીએ। આજે તારીખ છે 29/12/2025 અને વાર છે સોમવાર, પોષ સુદ નોમ છે, હરિનોમ છે। મહારાજની આજ્ઞા છે કે મારા આશ્રિતોએ હરિનોમનું વ્રત કરવું। બધે જ યથાશક્તિ લખ્યું છે એટલે મૂંઝાવાની કોઈ જરૂર નથી। અમદાવાદ 11 હવે પ્રમદી જ આવે એનો નિયમ। નોમ આજ આવી એટલે કાલે એકાદશી નો આવે। એટલે હવે એ આપણે શિક્ષાપત્રી ભાષ્યમાં કથા આવી હતી કે બારસની રેવી યા તો બે ભેગી હોય। વાલા ભક્તજનો, શિક્ષાપત્રી ભાષ્યમાં
દીન જનને વિશે દયાવાન થવું, જેની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી. સ્વામિનારાયણ ભગવાને શું અદ્ભુત વાતો શિક્ષાપત્રીમાં કરી છે. દીનેસુ દુર્બલેસુ પ્રાણીસુ એમ લખ્યું. દીન એટલે જે દુર્બળ પ્રાણી હોય એને દીન કીધો છે. દીનેસુ ભાવ્યમ વત્સલૈહિ. વત્સલ એટલે સ્નિગ્ધ, કોરું નહીં, હાવ કોરે કાટ નહીં. ભગત થોડોક ભીનો હોવો જોઈએ, હૃદયથી સ્નિગ્ધ હોવો જોઈએ. એટલો બધો આમ કઠણ કડક નહીં, કારણ કે ભગવાનને નથી ફાવતું. જેટલા બહુ કડકાઈ કરવા ગયા તો ભગવાને એને ક્યાંના ક્યાં ફેંકી દીધા. અને માખણની ચોરી એટલે જ કરી હતી કે એ માખણ છે ને સ્નિગ્ધ હોય છે. અને એ ઠાકોરજી બતાવે છે કે તમે તમારું હૃદય આવું સ્નિગ્ધ રાખજો. એટલે કીધું કે સ્નિગ્ધેય એટલે વત્સલ યથાશક્તિ ભાવ્યમ સ્વસુહૃદવદ યથાશક્તિ તન સંભાવનમ એવ કર્તવ્યમ નતુ તત અનાદરાત ઇત્યર્થ. સ્વસુહૃદવદ પોતાનો કોઈ વાલો વ્યક્તિ હોય, હાવ નજીકનો વ્યક્તિ હોય, એના પ્રત્યે આપણે કેવી ભાવના રાખીએ છીએ, એમ કોઈ દુર્બળ વ્યક્તિ હોય એના પ્રત્યે પોતાના સુહૃદની સમાન ભાવના રાખવી, પણ નતું તત અનાદરાત, પણ એમનો અનાદર ન કરવો. ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ. દરિદ્ર હોય, અંગહીન હોય, વિપત્તિમાં આવેલો વ્યક્તિ હોય, સ્ત્રી હોય, યા દૈવથી હત કહેતા પ્રારબ્ધથી માણા થોડો હણાઈ ગયો હોય, દુઃખી હોય, તો એના વિશે અમારા આશ્રિતોએ દયા રાખવી. જેટલી દયા હશે એટલી માનવતા એની અંદર છે. માનવતાનું પ્રથમ જો કોઈ લક્ષણ હોય ને તો દીન જન પ્રત્યેની દયા એ માનવતાનું પ્રથમ લક્ષણ છે. દીનજનને વિશે દયા કરવી એટલે ગરીબ, લાચાર, જરૂરિયાતમંદ લોકો પ્રત્યે કરુણા દાખવવી. માત્ર એક સામાજિક જવાબદારી નથી, પરંતુ માનવતાનું સર્વોચ્ચ કોઈ લક્ષણ હોય તો એ છે દીનજનમાં દયા કરવી. ભારતીય સંસ્કૃતિમાં પરોપકાર અને દયા આ બેને ધર્મના મૂળ માનવામાં આવે છે. જે ધર્મની અંદર પરોપકાર નથી, જે ધર્મની અંદર દયા નથી, તો એ ધર્મ નથી, ધર્મનો આભાસ છે. એટલે સાચું લક્ષણ દીનજન પ્રત્યે દયા કરવી. શિક્ષાપત્રીને ક્યારેક જો વાંચીએ ને તો આપણને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાને શું વાતો કરી છે, શું આપણને લખીને આપ્યું છે. નરસિંહ મહેતાનું પદ બહુ પ્રસિદ્ધ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ આખું પદ એનો સાર આ શ્લોકના એક ચોથા પાદમાં આવી જાય છે. તમે આખું કીર્તન સાંભળજો, વાંચજો, બોલજો, શ્રવણ કરજો, ખ્યાલ આવે કે નરસિંહ મહેતાએ શું કીધું છે. વૈષ્ણવ કોને કહેવાય? બહુ મોટું તિલક કરી, ચાંદલો કરી, મોટી કંઠી રાખે, આને વૈષ્ણવ કહેવાય? ક્યાંય બહાર ખાઈ પીવે નહીં. હા, એ બહારના ચિહ્નો આ કયા સંપ્રદાયનો છે એના સૂચક જરૂર છે, પણ સાચી વૈષ્ણવની નિશાની અમારો જુનાગઢનો નરસિંહ મહેતા કહે છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે
ઉપકાર કરે તો એ કેવું લખે, મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ. આમ જોઈએ ને તો હજી વૈષ્ણવપણું નથી આવ્યું. હે, આપણામાં હજી આમ એક જોવા જઈએ તો સત્સંગીપણું, વૈષ્ણવપણું એમાંય ક્યાંક ક્યાંક આપણને ત્રુટિ દેખાય છે. પર દુઃખે ઉપકાર કરે, કોઈ પીડિત દેખાય છે એના ઉપર ઉપકાર કરે, પણ મન અભિમાન નો આણે. અને અભિમાન એને કહેવાય છે કે ઉપકાર કર્યા પછી ભૂલી જાવ કે મેં એટલું કર્યું હતું. ખ્યાલ આવ્યો? હા, જમણા હાથે કર્યા પછી ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં. કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યા હોય તો આપણે ન ભૂલવું. ત્યારે આપણે અપકારને ભૂલી જવા, પણ ઉપકારને ન ભૂલવા. પણ આપણે કોઈના ઉપર કંઈક કર્યું હોય, પણ કર્યું તે ભગવાને આપણને એક નિમિત્ત બનાવ્યા છે. અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈના પણ ઉપકાર લીધા વગર જીવતો નથી. નાના મોટા ઉપકાર એકબીજાની ઉપર સમય પ્રસંગે કરતા જ હોય છે. અને એ આપણી ભારત દેશની સંસ્કૃતિ છે. કાંઈક ને કાંઈક જોવો ને, જેને ત્યાં દૂજાણું હોય ત્યાંથી લોકો છાશ લઈ આવે. પછી એને દૂજાણું ન હોય તો એ કોણ ત્યાં લેવા જાય? બીજાને ત્યાં લેવા જઈશ. આ સમાજમાં આમ જ હાલે છે. પણ અભિમાન આવ્યું ક્યારે કહેવાય છે કે આપણે કંઈક ઉપકાર કર્યો અને પછી ટાણું આવે ત્યારે આપણે સંભળાવી દઈએ. ખબર છે ને, તે દી ખાવાના દાણા નહોતા, હું નાખી ગયો તો. તમે વિચાર કરો, આ સૃષ્ટિમાં જે કાંઈ દીધું છે એ દીના નાથે દીધું છે, પણ કોઈ દી ઠાકોરજીએ કોઈને સંભળાવ્યું? રાજા મહારાજાઓ બ્રહ્માંડના અધિપતિ સુધીની પદવી ઠાકોરજી હવને બેઠા બેઠા આપે છે. રામ જરૂખે બેઠ કે સબકી મુજરા લે, જૈસી જાકી ચાકરી વેસો વાકો દેત. બસ એ બેઠા છે પરમાત્મા, અને જેની જેવી ચાકરી એને ભગવાન એટલું દીધે જ રાખે છે. પણ કોઈ દી એમ નથી કહેતા મેં આટલી શક્તિ તને આપી હતી. રાવણ જેવાને કેટલી શક્તિ આપી, હિરણ્યકશિપુને કેટલી તાકાત આપી, આખા આકાશમાં વ્યાપી જાય એવા જબર બનાવ્યા, પણ એની હારે યુદ્ધે કર્યું. પણ ઠાકોરજી એમ ન કીધું કે મેં તને એટલી બધી તાકાત દીધી ને તું મારી હારે બાંધ્યો. હે, નહીં. અને માણા શું છે? સંભળાવી દે. ત્યારે આપણે સાચા વૈષ્ણવ નથી થયા. નરસિંહ મહેતા એમ કહે છે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. એનો અભિમાન એના દિલની અંદર નથી હોતું. બોલો, આ પંક્તિનો અર્થ જ એ થાય છે કે જે વ્યક્તિ બીજાના દુઃખને પોતાનું સમજી એને દૂર કરવા પ્રયત્ન કરે છે એ સાચો માનવી છે. વૈષ્ણવ પછી, સત્સંગી પછી સાચો માનવી એ છે કે પોતાનું જ દુઃખ છે. આપણને માથું દુખતું હોય તો આપણે શું કરીએ? તરત ડૉક્ટર પાસે જઈએ કે બામ લગાવી કે એકાદી ટેબ્લેટ લઈ, ઈલાજ તરત સૂજે. પેટમાં દુખતું હોય તોય ફાંકી લઈએ. એમ બીજાને દુખતું હોય ને તે દી આપણે હાલ ભાઈ હાલ, તને પેટમાં દુખે છે ને, હાલ હું કાંક કરાવી દઉં. માથું દુખે છે, હાલ વધારે દુખાડી દઉં, દાબી દઉં. એમ આ ભક્તપણું છે. એ ભક્તપણું આપણામાં આવવું જોઈએ. ન આવે એટલે આપણે ભક્તપણામાં કાચા કહેવાય. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે કે એક જે માત્ર ને માત્ર પોતા માટે જીવે છે, આ એક પ્રકાર. અને બીજા એ છે કે દીન એટલે કે ગરીબ અને દુઃખી લોકોના આંસુ લૂછવા માટે જીવે છે.
અમુક આંસુ લૂછે છે અને અમુક આંસુ પડાવે છે. જો દયા એટલે શું? માત્ર કોઈના ઉપર ઉપકાર કરવો એટલી જ દયા છે એવું નથી, પણ દીનજન પર દયા કરવી એટલે એમની લાચારીનો અહેસાસ કરવો. વિચારો, લાચાર છે ને, એ લાચાર હોય પણ એનો આમ કહેવાય ને અનુભવ, એનો અહેસાસ કોને થાય? સામેવાળા વ્યક્તિને થવા માંડે. અને આદરપૂર્વક મદદ કરવી. લઈ જા, તારે કંઈ છે નહીં, અપમાન કર્યું કહેવાય. સમજાણું? આમ દેઈને તોય આમ કહેવાય ને, અમારી પાસે આવ્યા વગર છૂટકો જ નથી તારે. તો આ બધું શું છે? અભિમાન છે. શિક્ષાપત્રી આપણને એમ કહે છે કે આદરપૂર્વક મદદ કરો, કરો પણ આદર રાખો. એમાંય મારો મહારાજ બેઠા છે, જેમાં અભિમાન ન હોય પણ સેવાની ભાવના હોય. જ્યારે આપણે કોઈ ભૂખ્યાને અન્ન આપીએ છીએ, જ્યારે આપણે કોઈ નિરાધારને સહારો આપીએ છીએ, ત્યારે આપણે માત્ર એની મદદ નથી કરતા, પણ આપણે પોતાના આત્માને પણ શુદ્ધ કરીએ છીએ. આપણે કોઈને મદદ કરીએ એનો અર્થ એવો થાય કે આપણું અંતઃકરણ એની સાથે શુદ્ધ થાય છે, ભગવાનનો વાસ થાય છે. દીનજનની સેવા એને ઈશ્વરની, પરમેશ્વરની સેવા સમજો. સ્વામી વિવેકાનંદ એવું કહેતા હતા કે જે જે જીવ છે તે શિવ છે. આ જગતમાં ઘણા એમ કહે છે કે જેટલા જીવ છે એ બધા શિવ સ્વરૂપ છે. જો આપણે ઈશ્વરને પામવા માગતા હોઈએ તો આપણે કેવલ ને કેવલ ખાલી મંદિરોમાં કે ક્યાંક મૂર્તિઓમાં જ નથી શોધવાના ભગવાનને. આપણો વૈષ્ણવ શું કહેવાય, ઉદ્ધવ સંપ્રદાય એટલે વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય આપણને એમ શીખવાડે છે, ઈશા વાસ્ય મિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વીધનમ. અણુ અણુમાં ભગવાન વ્યાપેલા છે. ઈશા વાસ્ય મિદમ સર્વમ. એવી કોઈ ભૂમિની રજ કણ નથી કે જેમાં આપણો ઠાકોર ન બેઠો હોય. અને તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગની ભાવનાથી ભોગવ્યું. ભગવાનને તને જે પદાર્થ આપ્યા છે એ પદાર્થ કેવલ તારા માટે નથી. જે કાંઈ સંપત્તિ આપી છે એને ત્યાગ ભાવે એટલે બીજાને દેવા માટે થઈને ભોગવ્યું. બીજાને દઈને વધે એમાંથી તું ભોગવ્યું, આપીને ભોગવ્યું એમ કહે છે. મા ગૃધ કસ્ય સ્વીત ધનમ. બાકી પારિકા ધનની આશા તો કોઈ દી કરવી નહીં. ચાલ આવ્યો. ભગવાન શ્રી હરિ કહે છે, આપણા શાસ્ત્રો એમ કહે છે, કેવલ મૂર્તિઓમાં જ ભગવાનને ન શોધવા, પણ ગરીબના ચહેરા ઉપર એક સ્મિત લાવવાનું, એક હાસ્ય લાવવાનું. ઓલો મુરઝાઈ ગયો હોય, મૂંઝાઈ ગયો હોય, આમ કહેવાય ને ટ્રેસમાં, ડિપ્રેશનમાં આવી ગયો હોય, અને એને આમ તમારે ખડખડાટ હસાવી દેવો ને, તો સમજી લ્યો કે ભગવાનને પ્રાર્થના કરવા માટે જોડેલા બે હાથ કરતાં કોઈને મદદ કરવા માટે લંબાવેલો હાથ છે ને એ વધુ પવિત્ર છે. વધુ પવિત્ર છે. પેલા નાનકજી બેઠા હતા, ગુરુ નાનક. કોઈ એનો શિષ્ય પાણીનો પ્યાલો ભરીને લાવ્યો, તો કે તારા હાથ હારા નથી, પવિત્ર હાથથી જ હું પાણી ગ્રહણ કરું છું. તો લ્યો ગુરુદેવ, હું હાથ ધોતો આવું. કે તો વળી હાથ ધોઈને પાછો આવ્યો, તો કે હજી મને ગંધ આવે છે, તારા હાથ પવિત્ર નથી. બીજી વાર મોકલો, બરાબર. પછી તો હાબુ કે જે કાંઈ હતું હેન્ડ વોશ લઈને ઘસીને એ વખતે જે હતું એ સમય પ્રમાણે બરાબર ધોઈને નાહી ધોઈને પાછો આવ્યો. લ્યો ગુરુદેવ, હવે તો કે હજી મને ઝીણી ઝીણી ગંધ આવે છે, પણ એમાં કાંઈ છે નહીં, હાથ બહુ મારા ચોખ્ખા છે. અને ત્યારે ગુરુ નાનકે એવું કીધું કે તું વિચાર કર, તારી પાસે સંપત્તિ કેટલી છે? અરે ગુરુદેવ, ગણી ગણાય નહીં. એટલી સંપત્તિ મને પરમાત્માએ આપી છે, તો એમાંથી કાંઈ તે કોઈને મદદ કરી છે ખરી? તે કે એવું જ કાંઈ કર્યું નથી.
કોઈક કરતા હોય તો હું ત્યાં ના પાડું કે એને દીધા જેવું નથી, ત્યાં હું દેવાનું. હા, જ્યાં ત્યાં દઈ ખૂટી જાય કે મેં કોઈ દી કાંઈ દીધું નથી, તો બસ તારા હાથ ગમે એટલી વાર પાણીથી ધોઈશ, 17 વાર તું ધોઈશ ને ધૂળથી, તોય તારા હાથ પવિત્ર થવાના નથી. બીજાને મદદ કરે એના જ હાથ પવિત્ર છે. તમે જોઈ લો તમારા હાથ કેટલાક પવિત્ર છે, આમ બધાય જોઈ લો, ખબર પડે. આમ ચોખ્ખા છે ને? આમ ઊંઘી જુઓ તો ગંધ આવે છે કે નહીં? બીજાને મદદ કરો તો જ હાથ પવિત્ર છે, બાકી હાથ પવિત્ર નથી. ભગવાન શ્રી હરિ આપણને સમજાવે છે સમાજમાં આપણું યોગદાન છે. આજના આધુનિક યુગમાં માણસ દોડધામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે, એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે, કોઈની પાસે ટાઈમ નથી. અને અંગ્રેજીના 2 વાક્ય આવડી જ ગયા પાછા. આઈ હેવ નો ટાઈમ. મારી પાસે સમય નથી. પોતાની આસપાસ રહેલા જરૂરિયાતમંદોને આજનો આ દોડધામ કરતો માણસ ભૂલી ગયો છે. ક્યારેક તમારી આજુબાજુમાં નજર કરો, જ્યાં રહ્યો છો ત્યાં, કે કોઈ દુખીઓ તો નથી, કોઈ તકલીફમાં તો નથી ને, કોઈ ડિપ્રેશનમાં ટેન્શનમાં માણસ નથી ને. એમ આપણી આવકનો નાનો અંશ, આપણા સમયનો થોડોક ભાગ દિનજન માટે ફાળવીએ. ખાલી સંપત્તિ જ નહીં, પણ સમયનોય થોડોક ભાગ. કોઈ એવા બુઝુર્ગ, કોઈ એવા વડીલ તમારી બાજુમાં રહે છે, એને કોઈ સંતાન નથી, યા તો છે તો એ પરદેશ છે અને અહીંયા હાવ બિચારા પરાધીન છે, અને એને ક્યાંક દવાખાને જવું છે, તો થોડોક સમયનો પણ ફાળો એને આપો. એવું જરૂરી નથી કે આપણે એના માટે બધું એને શું કહેવાય આપી દઈએ, પણ એને જરૂર છે કે કોઈક બિચારા એને દવાખાને લઈ જાય, અને તમને ભગવાને ગાડી આપી છે તો તમારી ગાડીમાં બેહારીને એને કમસે કમ હોસ્પિટલ સુધી લઈ જવો જોઈએ. સમાજનું મોટું પરિવર્તન ત્યારે જ આવી શકે છે. કોઈ ગરીબ બાળકને ભણાવવામાં મદદ કરવી, આ પણ દીનજનને વિશે દયા કરી કહેવાય છે. બીમાર વ્યક્તિને દવાનું દાન દેવું, એ પણ દીનજનને વિશે દયા જ કરી કહેવાય. અરે આ ઠંડીની ઋતુ છે, તમે ક્યારેક ક્યારેક આમ નીકળજો, ક્યાંક જોજો, લોકો ટૂંટિયું વાળીને રસ્તાને કાંઠે સૂતા હોય છે. આભનું ઓઢણું કર્યું હોય છે, હાથનું ઓસીકું કર્યું હોય છે, અને ક્યાંક કોઈ પરિસ્થિતિને આધીન એટલા બધા પરવશ થઈ ગયા હોય છે, ત્યારે એને રાતે જઈને ધાબળો ઓઢાડી આવવો ને તો સમજી લો કે આ શિક્ષાપત્રીની આજ્ઞા એને પાળી છે. પછી ભલે એ સત્સંગી હોય કે બિન સત્સંગી હોય. આ નાની નાની બાબતો આપણી અંદર માનવતાનું નિર્માણ કરે છે, અને પ્રથમ માનવતા આવે ને એટલે ધીમે ધીમે ભક્તપણું એની અંદર આવે છે. દયા એ કોઈ નબળાઈ નથી, સમજી લેજો, પણ હૃદયની ઉદારતા છે. ઘણા એમ માને એ માણસ બહુ દયાળુ, બહુ ઢીલો માણસ. એટલે આમાં એક પ્રકારનું પેલું કહી અને એનો હાવ આમ કાઢી નાખે. એ બધા ઢીલા પોચા માણસો, જ્યાં ત્યાં બધે દયા કરે છે. પણ દયા એ નબળાઈ નથી, એટલું સમજી લો. એ હૃદયની એક ઉદારતા છે, અને આપણે દિનજન પ્રત્યે દયા રાખશું તો જ આપણું જીવન છે એ સાર્થક ગણાશે. અને યાદ રાખવું જોઈએ કે આપણે આ દુનિયામાં કશું સાથે લઈ જવાના નથી. આ એક તો યાદ રાખવું જ જોઈએ. કાંઈ લઈ જવાના છીએ આપણે? પૂછી લઉં, તમારી ખબર નહીં, કદાચ પ્લાનિંગ કર્યું હોય. લાભભાઈ, આપણે આ દુનિયામાંથી શું લઈ જવાના કયો? આપણી કરેલી ભલાઈ અને આપણે કરેલું પુણ્ય, આ બે આપણી સાથે આવશે. કયો? એટલે આપણે ત્યાં વડીલો એવું કહેતા હતા કે મલાઈ વગરનું ભોજન અને ભલાઈ વગરનું જીવન, આ બે નકામા છે. જમવામાં સ્નિગ્ધ કહેતા ઘી હોવું જ જોઈએ, કોરી રોટલી ન ખાતા. ઠીક છે, કોલેસ્ટ્રોલ હોય ને કાંઈક વધી ગયું હોય ને ડૉક્ટરે ના પાડી હોય,
તો કોરી રોટલી. બાકી આપણે ત્યાં નિયમ હતો કે ભાઈ કોરી રોટલી ખાતા નહીં, ભાઈ ઘીની ધાર કરતા હતા. હું ચૂરમામાં શું કરતા? ઘીની ધાર કરતા હતા તાંબડીથી. કોરી તો લાપસી ન ખાતા ને ચૂરમું કે જે કાંઈ હોય એ ન ખાતા. બોલો, એટલે ભલાઈ વગરનું જીવન છે ને એ નકામું છે. બે જ વસ્તુ આપણી હારે રહેવાની છે, અને આપણે ત્યાં એમ કહેવાય છે કે સેવા પરમો ધર્મ. બીજાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. રવિવારનો દિવસ હતો. તમને એક વાત કરું. એક છોકરો હતો, રવિ એનું નામ હતું. આજ તો સોમવાર છે, પણ ગઈકાલની વાત કરું. ગઈકાલે રવિવાર હતો ને. ભણવા માટે છોકરો જતો હતો. રસ્તામાં એક વૃદ્ધ ભિખારીને જોયો. લોકો ઝડપથી બધા પસાર થતા હતા. કોઈને પાઈને કહું છું ને ટાઈમ છે નહીં. નિયમ ચેષ્ટાના પદ ક્યારેક જોજો, એનિમેશન જે બનાવ્યું છે કુંડળધામથી, એમાં શ્રીજી મહારાજ સંતોની હારે હાલ્યા જાય છે. એક પ્રસંગ એમાં મૂક્યો છે, કોઈને દુખીઓ દેખી ન ખમાય દયા આણી રે. મોટા મોટા નંદ સાધુ, બ્રહ્માનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી, બધા સાધુઓ બધા હાલ્યા જાય છે. મહારાજ જાય છે અને કિંમતી સાલ ઓઢેલી છે, હે, અને એક ભિખારી બિચારો બેઠો બેઠો ધ્રુજે છે. સ્વામિનારાયણ ભગવાન સંતો હારે વાતો કરતા કરતા આમ જ્ઞાન, અને જેવી નજર પડી એટલે એક સેકન્ડનો વિચાર કર્યા વગર કે આપણે આને શું મદદ કરી શકશું, એમ કંઈક મગાવે. નકર સંતો હતા કીધું હોય કંઈક ભાઈ દાદા ખાચરને કયો કંઈક લાવીને આપે, કાંઈ નહીં. પોતે ઓઢેલી કિંમતી એ વખતની ચાદર કે ધાબળી જે હતું એ મહારાજે આમ તમે જોવો ને ઓઢાડી દીધી અને દઈ દીધા. પછી શ્રી હરિએ, મેં ક્યારેય કોઈ ચરિત્ર એવું નથી સાંભળ્યું કે મહારાજે કીધું હોય જોજો અમે ઓલાને દીધું, એમ અમે ઓલાને ચાદર ઓઢાડી દીધી. ક્યાંય કોઈ દી વાત કરી નહીં. લાખો રૂપિયાના દાન શ્રીજી મહારાજે બ્રાહ્મણોને દીધા, કન્યાદાન દીધા, જનોય દેવરાવી રૂપિયાનો હોય તો. જેતપુરના જીવા જોશી અને એના દીકરા શિવો અને બે દીકરા હતા, એને જનોય દેવરાવી. બોલો, પૂછ્યું કેટલો ખર્ચ થાય? તો 500 રૂપિયા થાય એક જણાને. તો 2 જણાને 1000 રૂપિયા થાય. હવે એ વખતે 1000 રૂપિયા લાવવા ક્યાંથી? કઠણ કામ હતું. 300 રૂપિયા તો કડિયાના પગાર ચડી જતા, તાવ આવી જતો હતો. અને એ હજારો રૂપિયાના દાન બ્રાહ્મણોને દેતા હતા. વડતાલમાં એક બ્રાહ્મણ આવ્યો, રડતો તો, દુખ્યો હતો. મહારાજ કેલા બોલને કેમ રડે છે? મહારાજ દીકરી પૌણાવીશ. મહારાજ કે પરણાય, મારા આશીર્વાદ છે, પણ એમનું ન પૌણે, પૈસા જોઈ. તરત મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, બોલ કેટલા જોઈએ? તો 800 રૂપિયા. મને લાગે તે દી ધમધોકાર લગ્ન કરતા હશે. ઝાકમ જોડ 800 રૂપિયા જોઈએ. હવે ફૂટી કોડી નથી. અને તરત કીધું મહારાજે બ્રહ્માનંદ સ્વામીને, સ્વામી 800 રૂપિયા આ ભૂદેવને આપી દીજો. જો બોલો, આપણને શીખવાડ્યું છે. એ ભેગું કરનારને કાંઈ વધતું નથી, દેનારાને કોઈ દી કાંઈ ખૂટતું નથી. આપણે એવું નથી કે લાખો ને કરોડોના દાન દઈએ, પણ આપણે જ્યાં જરૂર હોય ને ત્યાં દેવામાં ક્યાંય બીજા વિચાર ન કરવા. ખ્યાલ આવ્યો ને? ઘણા છે ને બહુ ગણતરીબાજ કે અહીંયા દેવાય, અહીં ન દેવાય, આમ કરાય, આમ ન કરાય. પણ આમાં ક્યાં કાંઈ લખ્યું? કોઈ દિન જન જ્યાં જરૂર, એની બધી વ્યાખ્યા આપણે ગઈકાલે કરી કે કેટલા કેટલા દિન કહેવાય છે. જ્યાં જરૂર હોય ને ત્યાં વાપરવામાં કોઈ ઠાકોરજીનો કુરાજીપો નથી. બસ આ સમજી રાખીએ. ક્યાંય એવી પકડ ન રાખીએ કે બસ અહીંયા દેવાય ને અહીંયા ન દેવાય. જોઈ લેવું કે આપણા જે આપણે દઈએ છીએ એનો ઉપયોગ તો વ્યવસ્થિત થાય છે ને. હા, પછી આપણે રૂપિયા દઈને એ પછી માછલા પકડવાની જાળ લઈ આવે, અને આપણે દઈને એ પછી બોટલ લઈને પી જાય તો એ પાપ પાછું આપણને લાગે. એટલું જ જોવું. હા, ખ્યાલ આવ્યો?
ભાઈ વાત કરતો તો ઓલો રવિ નામનો છોકરો સવારના પોરમાં ભણવા માટે નીકળ્યો. ત્યાં રસ્તા ઉપર એક વૃદ્ધ વ્યક્તિને આમ થર 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 ધ્રુજતો હતો અને ભૂખ્યોય હતો. એટલે હવે આ છોકરો ભણવા નીકળ્યો હોય એટલે સવારે એની માએ એને નાનો એવો નાસ્તાનો ડબ્બો ભરી દીધો હોય કે રિસેસમાં ખાવા કામ લાગે. પણ આ છોકરાએ જેથી ઓલા ગરીબ વૃદ્ધને જોયો એટલે નજીક જઈ અને પોતાની પાસે જે નાસ્તાનો ડબ્બો હતો એ ખોલીને એમાં જે કાંઈ એની મમ્મીએ મૂક્યું હતું એ બધું ઓલા ભિખારીને જમાડી દીધું. અને એ તેદી રસ્તાને કાંઠે એ વૃદ્ધ ભિક્ષુક જમ્યો, પણ વૃદ્ધની આંખમાં આંસુ આવી ગયા. એણે કીધું, બેટા આજે તું મને માત્ર ભોજન જ નથી આપતો, પણ તે મને તારામાં રહેલી માનવતા પ્રદાન કરી છે. તારી ઉંમર નાની છે, પણ તારામાં માનવતા નાની ઉંમરમાં પ્રગટ થઈ ગઈ છે. ઘણીવાર માનવ તરીકે માણસ જન્મે છે, પણ માનવ હોતો નથી. એટલે વૃદ્ધે એવું કીધું કે તે મને ખાલી ભોજન જ નથી આપ્યું, પણ તે મને માનવતા પ્રદાન કરી છે. અને પછી આ રવિને એવું સમજાઈ ગયું કે દિન જન્મમાં દયા કરવીને સૌથી મોટો ધર્મ છે. અને ત્યારથી એમ કહેવાય છે કે નાનપણથી બીજ રોપાઈ ગયા. જરૂરિયાતમંદ કોઈ દેખાય એટલે તરત જ મનમાં એને દેવાનો સંકલ્પ થતો હતો. અને અમુક બીજ છે ને નાનપણમાં વવાઈ જતા હોય છે. ગાંધીજી જુઓ, સરદાર વલ્લભભાઈ જુઓ, કે જે કોઈ છે, કોઈ પણ પ્રકારના બીજ જે વવાય છે ને એ નાનપણથી વવાઈ જાય છે. સત્યના બીજ નાનપણથી વવાણા હતા. માટે દયા, સહાનુભૂતિ એ જ સાચી માનવતાને બહાર લાવે છે અને એનાથી જીવન ઝળહળે છે. દિનજનના દુઃખમાં જે હાથ ધરે, કોઈ કવિએ એવું કીધું, દયા છે ને એ દીપક જેવો છે, અંજવાળું કરે. દિનજનના દુઃખમાં જે હાથ ધરે એ જ સાચો માનવ કહેવાય. થોડું આપીએ દિલથી જો આપણે તો અંધકારમાં દીવો જલાય. એક અંધકાર હોય અને એમાં જો અંજવાળું કરવું હોય ને તો થોડુંક આપણે આપીએ. અને મોટા સંતો તો કહે છે ને ગુરુજી ઘણી વાર કહે છે, એ આપ્યું એટલું આપણું, બીજું બધું તાપણું. શું કહે? આપ્યું એટલું આપણું છે, બાકી બીજું બધું તાપણું. તમે તાપણું કરો પછી શું વધે? છેલ્લે રાખ વધે. બોલો. અને ધ્યાન ન રાખો ને જો પવનનો એકાદો ઝપાટો આવી ગયો તો એ તમે જ કરેલા તાપણાની રાખ ઉડીને ક્યાં પડે? આપણી જ આંખમાં પડે. હા, એટલે આપ્યું એટલું આપણું, બાકી બીજું બધું તાપણું છે. ધન નહીં મન મોટું હોવું જોઈએ, દયા એ જીવનની શાન છે. ભૂખ્યાને ભોજન અને નંગાને વસ્ત્ર એ ઈશ્વરની ઓળખાણ છે. કોઈ ભૂખ્યો હોય એને ભોજન દેવું, જેને વસ્ત્ર ન હોય એને વસ્ત્ર દેવા. કયો એટલે નરસિંહ મહેતા પણ કહે છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. કોઈ ગરીબ હોય, લાચાર હોય, કોઈ રીતે દુઃખી હોય, આપણે દરરોજ મંદિરે જઈને ભગવાન પાસે સુખ અને શાંતિ માગીએ છીએ. કાંઈક તો આપણે માગીએ જ છીએ, અને જે માગીએ છીએ આપણા સુખ માટે જ માગીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન ક્યાં વસે છે? આપણે જ્યાં માગીએ છીએ ત્યાં એક જ જગ્યાએ છે એવું નથી. આ નરસિંહ મહેતા જેવા સંતોએ એવું કીધું છે કે ભગવાન એવા દિનજનને વિશે પણ વાસ કરે છે. અને ભગવાનને ગરીબ નિવાજ કહેવાય છે. તમે કોઈ પણ શાસ્ત્ર વાંચજો, ભગવાન માટેનું એક નામ આવે છે ગરીબ નિવાજ. ક્યાંય નથી લખ્યું તવંગર નિવાજ, રાજા ધીરાજ, મહારાજા ધીરાજ. ભગવાનને ઘણી ખમ્મા શું આવે? ગરીબ નિવાજ આવે છે. એટલે પીડિતની આંખમાં, જે વ્યક્તિના આંસુમાં વસે છે ભગવાન, અને એટલા માટે એને દરિદ્રી નારાયણ કહેવામાં આવે છે. દરિદ્રીને આપણે શું કહીએ છીએ? નારાયણ વાહે લાગે છે, કારણ કે એ દરિદ્રી એ નારાયણનું સ્વરૂપ છે. તમને એક વાત કરું, એક વ્યક્તિ વર્ષોથી તીર્થયાત્રા માટે
પૈસાની બચત કરતો હતો. આ શ્લોક તીર્થયાત્રામાં આવ્યો છે કે અમારા આશ્રિતોએ દ્વારિકાદી તીર્થની યાત્રા કરવી, એનું છેલ્લું પદ ન્યા વળી આ શ્લોક મૂક્યો, ભાવ્યમ દિનેશુ વત્સલે, અમારા આશ્રિતોએ દિનજનને વિશે દયાવાન થવું, જ્યાં જે જરૂર છે ત્યાં પોતાની સંપત્તિનો ઉપયોગ કરવો. આ માણસ તીર્થયાત્રામાં જવા માટે પૈસાની બચત કરતો હતો. એક સમય હતો પૈસાની બચત કર્યા વિના તીર્થયાત્રા થતી નહીં. મનમાં એક હતું કે આપણે એકવાર તીર્થમાં જવું છે, એકવાર પ્રયાગ જવું છે, એકવાર ગોકુળ, મથુરા, કાશી, વૃંદાવન બધી તીર્થોમાં, એકવાર તિરુપતિ બાલાજી, રામેશ્વર ને એકવાર દ્વારિકા ને એકવાર જગન્નાથપુરી, કાંઈ બાકી રાખવું નથી. 4 ધામની યાત્રા કરવી છે. અને એમાં યાત્રાએ જવાનો સમય આવ્યો. પૈસા બચાવતા બચાવતા અમુક વર્ષે થોડાક બચે ને, એણે વિચાર્યું કે પાડોશમાં એક પરિવાર ભૂખથી ટળવળતો હતો, બહુ દુઃખી હતો. આમ બધું નક્કી થઈ ગયું હતું, જવા માટેનો સામાન ખરીદાઈ ગયો તો, તારીખ નક્કી થઈ ગઈ હતી, પણ બાજુમાં કોઈને દુઃખી વ્યક્તિનો રડવાનો અવાજ આવ્યો એટલે આ વ્યક્તિએ યાત્રા કરવાને બદલે પોતાના બચત કરેલા યાત્રાના જે રૂપિયા હતા એ ભૂખ્યાને, દુખિયાને, ગરીબને એણે આપી દીધા. ત્યારે લોકો એવું બોલ્યા હતા કે તારી યાત્રા છૂટી ગઈ. આમ બધા જાશું ત્યાં જો ગંગામાં નાશું અને તીર્થમાં યાત્રા કરશું, રામેશ્વર જાહું, હરિદ્વાર જાશું, ઋષિકેશ જાશું. આ ટાણે આ કરાય ભલામણ? તારામાં અક્કલ જ નથી. અને પાછા અક્કલ વિનાના અક્કલ નથી એમ અક્કલવાળાને પાછો ઉપદેશ દે. તારામાં કાંઈ સમજ જ નથી કે યાત્રા કરવાને બદલે તે ભૂખ્યાને પરિવારને આપી દીધા. ત્યારે લોકો કે તારી યાત્રા છૂટી ગઈ. ત્યારે વ્યક્તિએ હસતા હસતા જવાબ દીધો, મારી યાત્રા છૂટી નથી ગઈ, મારી યાત્રા પૂરી થઈ ગઈ છે. શું કીધું? મારી યાત્રા પૂરી થઈ ગઈ છે. મેં કેવલ ખાલી પથ્થરોમાં કે જે કાંઈ તીર્થો છે એમાં જ ભગવાનને શોધવાને બદલે મેં જીવતા જાગતા પરમેશ્વરની સેવા કરી છે. કે બહુ મહત્વ છે સેવાનું. અને દયા કરવાનો અર્થ એ નથી, ફરીને કહું છું કે આપણે કોઈ ઉપર ઉપકાર કરીએ છીએ એ આપણે આપણા હૃદયની શુદ્ધિ માટે કરીએ છીએ. કોના માટે? આપણા હૃદયની શુદ્ધિ માટે. જ્યારે કોઈ ભૂખ્યાને રોટલી આપીએ, નિરાધારને સહારો આપીએ, ત્યારે આપણે આંતરિક શાંતિ મેળવીએ છીએ. તમે અનુભવ કરજો. બસમાં જતા હોય ને, બસમાં ભલે આપણી પાસે કાંઈ ન હોય, પણ કોઈ બુઝુર્ગ વ્યક્તિ હાથમાં લાકડી લઈને બસમાં ચડે, યા તો કોઈ ગર્ભવતી નારી બસમાં ચડે, કોઈ વૃદ્ધ માજી હોય, અને તમે અગાઉ બેહી ગયા હો સીટ ઉપર, અને તે દી ઊભા થઈ જાજો, અને આ સુરતથી લઈને અમદાવાદ સુધી ઊભા જાજો, એકવાર અનુભવ કરજો, તમને થાક નહીં લાગે. સુરતથી અમદાવાદ સુધી તમે આમ કહેવાય ને 5 મિનિટ ઊભા ન રહી શકતા હો, પણ સુરતથી અમદાવાદ સુધી તમે વયા જાઓ, અને તેથી તમે બુઝુર્ગને, કોઈ વૃદ્ધ વ્યક્તિને બેહવા માટે તમે એ સીટ આપી દીધી, તમારી બુકિંગ કરેલી સીટ આપી દીધી, તો એ આપનારાને તમે જોજો થાક નહીં લાગે. કારણ ભગવાન થાક લાગવા દે નહીં, એને શાંતિ થાય. અને અમદાવાદ પહોંચો ને ત્યારે તમને એમ થાય, હા બહુ ફ્રેશ છું એમ. ભાઈ 49 ઉપવાસ થાય ને, 49 ઉપવાસ, તોય આપણા રાજવી પુરુષો, કોનું નામ છે એમાં? રંતીદેવ રાજા. 49 ઉપવાસે જમવા બેઠા છે, અને કોઈ ભિક્ષુક આવીને માગે છે તો પોતાના પાત્ર કેળના પત્રમાં પીરસાણું થોડુંક મળ્યું હતું. 4 જણા હતા, રાજા, રાણી, એનો દીકરો ને એની પુત્ર વધુ. 4 ભાગ પાડ્યા હતા. પોતે ઊભા થઈ ગયા અને પોતાના ભાગનું અન્ન એણે દીનજનને, ગરીબને આપી દીધું. તે ઓલો ભિક્ષુક કે હું હજી ભૂખ્યો છું, તે રાણીએ આપી દીધું. તો કે હજી ભૂખ્યો છું.
તો રાજકુંવરે અન્ન આપી દીધું. તો કે હજી ભૂખ્યો છું. તે પુત્ર વધુ જે હતા એને આપી દીધું. પછી થયું કાંઈ વાંધો નહીં, આપણે પાણી પીને પેટની ભૂખ કે તૃષા બુજાવી દેવું. તો કે મને પાણી આપો. કે પાણી આપ્યું, થોડું પીધું ને માટલીમાં હતું કર્યો ઘા, ફેંકી દીધું, ફોડી નાખ્યું. આપણે છે ને સામેવાળાના ગુણ અને દોષને વિચારવામાં લાગી જાય. આવાને દેવાતા છે, કેટલું જમાડ્યું, છેલ્લે પાણી પીવું તો એટલું ભલે પીવે પણ ફોડી નખાય. આમ એક તો કાળ પીડ્યો તો ભાઈ, 49 ઉપવાસ કેદી થયા હોય કયો, કાળ ભયંકર પીડ્યો તો 12 વર્ષ સુધી વરસાદનું ટીપું ન પડે એવા ભયંકર કાળ પડતા હતા. આજે સ્વામિનારાયણ ભગવાનની દયાથી ગુજરાતમાં આપણે સુખી છીએ, કાળ એવા નથી પડતા કે 12 વર્ષ સુધી પાણીનો ટીપા ન પડે. અને જો હમણાં 2025 પૂરું થાય ને 2026 શરૂ થાય છે અને બધાય મીંડ્યા છે આગાહી કરવા કે આગળનું વર્ષ બહુ તકલીફવાળું છે. આ બધા આમ જ આ બધા કીધા રાખે છે. હાલ્યા 25નું ઘણા કહેતા 25નું આ વયું ગયું, હવે 26નું આવશે. થોડીક મારામારીને થોડીક આ બધી માથાકૂટો ને ક્યાંક ક્યાંક પ્રલયના આંચકાઓ ને બધું શરૂ થઈ ગયા છે. તો થાય થવાનું છે એ. હા, અમારે તો હું છે આ ધનુર્માર પૂરો થયો, બીજો મહિનો ને બીજો પૂરો થયો, ત્રીજો. હા બસ એનું ભગત મૂંઝાવું નહીં હો, ભગવાન મળ્યા છે. થાય હવે આજ દી સુધી આપણને જાળવા, હવે બાકીની જિંદગીમાં ન જાળવે કયો. એટલે વાલા ભક્તજનો, અને આ બધું થયું ને પછી ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. ભિક્ષુક રૂપે ઠાકોરજી આવ્યા હતા, પ્રસન્ન થઈ ગયા. માગ રંતીદેવ માગ, તારે શું જોઈ શીખે. ત્યારે એને શું માગ્યું કે જે કોઈ પીડિત પ્રાણી છે એના દુઃખ તમ મન દઈ દો, મારે બીજું કાંઈ નથી જોતું. બોલો, ચક્રવર્તી રાજાઓ હતા, મારી પ્રજાનું દુઃખ તમે મને આપી દો અને મારી પ્રજા કોઈ દી દુઃખી ન થાય. લ્યો, બીજાના દુઃખ લઈ લેવાને એના જેવું સુખ બીજું કોઈ નથી. એટલે કે લખ્યું છે કે આપણે કોઈને કાંઈક આપીએ છીએ તો એટલું યાદ રાખો કે આપણે આંતરિક શાંતિ મળે છે, જે અદ્ભુત હોય છે. દયા એટલે માત્ર પૈસા આપવા એવું નથી, આ સમજજો. કોઈની સાથે પ્રેમથી વાત કરવી ને એ પણ એક આપ્યું જ કહેવાય. ઘણા હરખી રીતે વાત નથી કરતા, ત્યારે આપણને એમ થાય કે આની પાસે આઈ નથી, એટલો બધો આ માણસ હે બોલો નહીં. હરખી રીતે પ્રેમથી કોઈની હારે કોઈક આપણને પૂછે તો પ્રેમથી વાત કરવી એ પણ એક માનવતાનું લક્ષણ છે. શીખીએ આપણે. આપણને કોઈ કંઈ પૂછે તો શું કરવું નીતિન ભગત, જરા પ્રેમથી વાત કરીએ. આપણે હાલ્યા જતા કોઈ રસ્તો પૂછે કે ભગત આ રસ્તો કઈ બાજુ જાય છે, તો ત્યારે એમ ન કહેવાય આંધળો છો અહીં બોર્ડ માર્યું છે ક્યાં જાય છે. રસ્તો ક્યાંય નથી જતો, રસ્તા ઉપર માણસ જાય છે. ભાઈ એ બરાબર છે, પણ કહેવાનો ભાવ કોઈ પણ માણસ પૂછે. આપણે ત્યાં એમ કહેવાય ક્યાંય ગયા તો કે લોટ દળાવા ગયા છે. હવે હકીકતમાં લોટ દળાવા જાય, ઘઉં દળાવા જાય, બાજરો દળાવ, પણ આપણે શું કહીએ છીએ લોટ દળાવતા આવજો. આપણે એમ કહીએ કે નહીં, તે લોટને શું દળવાનો, લોટ જ છે. પણ એ બોલે એના ઉપરથી આપણે સમજી જવું જોઈએ. ત્યાં કાંઈ બુદ્ધિના તર્ક પછી કરવા ન બેહાય કે આને બોલવાની ખબર નથી. પણ એક રિવાજ પડી ગયો છે, અમુક ચાલ પડી ગયો છે કે ભાઈ રસ્તો ક્યાં જાય છે, આ રસ્તો ક્યાં જાય. રસ્તો ક્યાંય ન જતો હોય, રસ્તા ઉપર માણસ જતા હોય, પણ સમજી જવું જોઈએ. ગંગાયામ ઘોષ એમ લખ્યું છે કે ભાઈ ઝૂંપડા ક્યાં છે, તો કે ગંગામાં ઝૂંપડા છે. ગંગામાં ઝૂંપડા રહેતા હોય છે, ગંગા જેવી નદી પાણી વહેતું હોય ત્યાં, પણ એમાં એને અધ્યાહાર કરવાનો થાય. ગંગાયામ ઘોષ એનો અર્થ થાય ગંગાને કાંઠે ઝૂંપડા છે ઋષિઓના. એમ અમુક શબ્દનો પછી બહુ છે ને તર્ક વિતર્ક હારા નહીં. સામેવાળો માણસ કહે એટલે સમજી જવું જોઈએ, અને સમજી જાય અંડાયો કહેવાય છે. એટલે કોઈની આરે પ્રેમથી વાત કરવી એ પણ આપણે દિનજનને વિશે દયા જ કરી કહેવાય છે, ને એક ઉપકાર કર્યો કહેવાય છે. કોઈના દુઃખમાં સહભાગી થવું એ પણ એક પ્રકારની શું છે,
દયા છે. આપણે નસીબદાર છીએ. આમ ભણતનથી પાઠ આવતો, આરન્ટ વી લકી. આપણે ભાગ્યશાળી છીએ. ગામડાનો પાઠ હતો અંગ્રેજીમાં, કે આપણને ગામડામાં રહેવા મળ્યું, આપણે ભાગ્યશાળી છીએ. શું કામ? એક તો જો ચોખ્ખી હવા મળે, ચોખ્ખું પાણી મળે, જે કાંઈ બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખાવાની પીવાની એ બધી કેવી મળે? ચોખ્ખી મળે. બોલો, એ તો આપણને જેથી કોરોનો થાય ને ઓક્સિજનની જરૂર પડે ને તે ખબર પડે ચોખ્ખી હવા કેટલી મહત્વની હોય છે, કેટલી કિંમતી હોય છે. એ શહેરમાં રહેનારા ન ખબર પડે. ખ્યાલ આવ્યો? ચોખ્ખી હવા મળે ને ચોખ્ખું વાતાવરણ મળે ને એટલે આપણે એવું નહીં માનવાનું કે આપણે સુરતના બહુ છેવાડે રહી છો ઘનશ્યામભાઈ. હા, આપણે ભાગ્યશાળી છીએ. તો આ બધું મળે. હજી આપણે 10 વર્ષ કાંઈ વાંધો નથી થઈ. ઓક્સિજન તો સારો મળે જ ચોખ્ખો. ઓલો તો બધા આખા ગામના એસીના ધુવાડા બહાર નીકળતા હોય વાહનોના, એ જ આપણે લેવાનું. લ્યો, એટલે આપણે ભાગ્યશાળી છીએ. અંતમાં એટલું જ કહું, આપણે બહુ નસીબદાર છીએ. કોઈની મદદ કરવા લાયક ઠાકોરજીએ આપણને બનાવ્યા છે. લ્યો, અને હાવ એટલા બધા તો આપણે કંઈ ગરીબ નથી કે આપણે કોઈની મદદ ન કરી શકીએ. એટલા તો આપણને લાયક બનાવ્યા છે કે આપણે કંઈક આપણી રીતે કોઈને મદદ કરી શકીએ છીએ. આપણે સંકલ્પ કરીએ કે આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિને લાચાર ન રહેવા દઈએ. આપણા નાના એવા પ્રયત્નથી જો આપણે કોઈના મોઢા ઉપર સ્મિત લાવી શકીએ તો સમજી લો આપણે આપણું જીવન સફળ કર્યું છે. હાથ ખાલી છે છતાંય કંઈક આપતા રહ્યો. માનવી છીએ તો માનવતાને મહેકાવતા રહીએ. સ્વામિનારાયણ ભગવાન આપણને આજ્ઞા કરે છે કે અમારા આશ્રિતોએ દયા પરોપકાર કરતા રહેવું. શું અદ્ભુત વાતો આપણા સંતોએ શાસ્ત્રોમાં બધી લખી છે. અને ગુણાતીતાનંદ સ્વામી તો એમ કહે છે કે ભગવાનની દયા તો અપાર છે અને સર્વ ઠેકાણે આ દયા નામનો ગુણ એ ભગવાનમાંથી જ આવ્યો છે. એટલે જેનામાં જેટલો દયાનો વાસ એટલો સમજી લો એનામાં ભગવાનનો વાસ છે. અને જેની અંદર દયા નથી તો સમજી લો કે એમાં ઠાકોરજીનો વાસ નથી, એમાં પરમાત્માનો વાસ ઓછો છે. ભગવાન આવીને વસે એટલે એની હારે એમના ગુણો તો આવીને વસે જ. એટલે તમારે કોઈને જોવું હોય કે ક્યાં ક્યાં ભગવાન વસેલા છે, આ બધા ગુણો જોવા એટલે ખ્યાલ આવી જાય કે આનામાં આટલા ભગવાન વસ્યા છે. માટે દીનજનને વિશે દયા કરતું રહેવું. કયો વિશેષ કાંઈ વાતો છે આપણે થોડી આવતીકાલે સાંભળશું, પણ આમાંથી એટલો સાર અને બોધ લઈએ. આપણે આપણી આંતરિક શાંતિ માટે અને હૃદયની શુદ્ધિ માટે દીનજનને વિશે દયા કરતું રહેવું.